આગામી હોળી ધૂળેટીના પર્વને લઈ સુરતમાં રહેતા પરપ્રાંતિયો પોતાના વતન તરફ જવા હવે વાટ પકડી રહ્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. સુરતથી યુપી અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. હોળી ધૂળેટીના પર્વને લઈ પરપ્રાંતિયો પોતાના વતનમાં આ પર્વની ઉજવણી કરવા માટે સુરતથી જતા હોય છે. ત્યારે પ્રવાસીઓ માટે પહેલેથી જ અલાયદીઓ ટ્રેન શરૂ કરવામાં આવી છે. સુરતના રેલવે સ્ટેશન પર વહેલી સવારે ટ્રેન આવવાની હોવાથી મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ ઉમટી પડી હતી. સુરત રેલવે સ્ટેશનથી ઉધના રેલવે સ્ટેશન વચ્ચેના ફેરામાં પણ ભારે ભીડ જોવા મળી હતી. પોતાના વતન જઈ પરિવાર સાથે ખુશીના તહેવારો ઉજવવા લોકોમાં ખૂબ જ આતુરતા દેખાઈ રહી હતી. મુસાફરોના ચહેરા પર પરિવાર સાથે મળવાની ખુશી સ્પષ્ટ દેખાઈ હતી. હોળી જેવા પવિત્ર અને ઉત્સવભર્યા દિવસે પરિવાર સાથે રહેવાની ભાવના પ્રબળ જોવા મળી હતી. સુરત રેલવે પ્રશાસન દ્વારા વ્યવસ્થા અને સુરક્ષા માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ, ટ્રેન અને પ્રવેશ દ્વાર પર સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરી કોઈ અઘટિત ઘટના ન બને. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.